ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 વિભાગ બીજો એટલે કે એસપીનું આપણે ચોથું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, આવેદનપત્ર. ગઈકાલના લેક્ચરમાં આપણે આવેદનપત્ર વિશે થોડુંક ડીપમાં ચર્ચા કરી હતી, એનો અર્થ જોયો હતો, એની વ્યાખ્યા જોઈ હતી. છતાં આજે એકવાર સમજી લઈએ કે ભાઈ આવેદનપત્ર એટલે શું. આવેદનપત્ર એટલે કે એક કંપની ગમે એ પ્રકારની હોય, બરાબર છે, અલગ અલગ પ્રકારની કંપની હોય. આપણે એવું જોઈએ જ છીએ કે ભાઈ કોઈ એક કંપની યા તો 5 કંપની 6 કંપની બધી પ્રોડક્ટ એક જેવી બનાવતી હશે, બરાબર. માની લો કે ટૂથપેસ્ટ છે, બરાબર, તો ટૂથપેસ્ટના નામ અલગ, એનું ઉત્પાદન અલગ હશે, એનામાં ઘણા બધા વેરિએશન હશે, બરાબર. તો જેવા પ્રકારની કંપની હોય અને જેટલી કંપની હોય બધી કંપનીને આવેદનપત્ર બનાવવું ફરજિયાત હોય છે. એટલા માટે જ તે કીધેલું છે આવેદનપત્ર એ કંપની માટે ખૂબ અગત્યનો દસ્તાવેજ છે, બરાબર. જ્યારે કંપનીનું અસ્તિત્વ અથવા તો કંપનીને જ્યારે નવી સ્ટાર્ટઅપ કરવાની હોય અને કંપનીની જ્યારે નોંધણી કરવામાં આવે ત્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર બંને દસ્તાવેજો બહુ અગત્યના હોય છે, નોંધણીમાં કામ લાગે છે. આવેદનપત્ર એટલે શું, એમાં કઈ કઈ વિગતનો સમાવેશ થાય છે. પહેલાં તો આવેદનપત્ર જે છે એ કંપની કયા હેતુ માટે ચાલુ કરેલી છે અથવા તો કંપની સ્ટાર્ટ કરવાનો ઉદ્દેશ્ય શું છે, તો આ હેતુ અને ઉદ્દેશ્ય ક્લિયરલી ચોખવટથી શેમાં દર્શાવેલો હોય છે, તો કે આવેદનપત્રમાં હેતુ અથવા તો ઉદ્દેશ્ય દર્શાવેલો હોય છે. ત્યાર પછી જેટલા પણ સભ્યો ભેગા થઈ અને કંપની શરૂ કરવાના છે એ સભ્યોના નામ, ત્યાર પછી કંપની ધારા પ્રમાણે જે કાંઈ પણ નીતિ નિયમો છે એ નીતિ નિયમો અને કેટલી શેર મૂડી અથવા તો શેર મૂડી લઈ એની અમાઉન્ટ, એ રકમ દર્શાવી અને કંપની શરૂ કરવાની છે. તો આ બધી જ વસ્તુની વિગત જે છે એ શેમાં દર્શાવેલી હોય છે, તો કે આવેદનપત્રમાં દર્શાવેલી હોય છે. આજે આપણે જોવાના છે આવેદનપત્રના લક્ષણો, કે ભાઈ આવેદનપત્રના લક્ષણો શું હોય છે. એમાં પહેલું જ લક્ષણ છે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, બરાબર. આ લાઈન તમારે ગોખી જ લેવાની છે. જ્યારે આવેદનપત્ર આવશે ત્યારે આ લાઈન તો પહેલી જ આવશે કે ભાઈ આવેદનપત્ર જે છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. શું કામ? કેમ કે આવેદનપત્રમાં કંપનીના હેતુ દર્શાવેલા હોય છે, ઓબ્જેક્ટિવ્સ દર્શાવેલા હોય છે કે ભાઈ ભવિષ્યમાં કંપની કયા કયા હેતુઓને અચીવ કરવાની છે, મેળવવાની છે અને કયા હેતુથી કંપની જે છે એ શરૂ કરવામાં આવેલી છે. તો એટલા માટે આવેદનપત્ર જે છે એ મૂળભૂત દસ્તાવેજ છે. કોનો? તો કે કંપનીનો. કંપની ભલે ગમે એવા પ્રકારની હોય, બરાબર, પણ બધી જ કંપની, મોટી કંપની હોય, નાની કંપની હોય તો મધ્યમ સ્કેલની કંપની હોય, બધી જ કંપની માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. બીજું, આવેદનપત્ર કંપનીના ઉદ્દેશ્યો જણાવે છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી એમ આ જ વસ્તુ આપણે શેમાં જોઈ ગયા, તો કે અર્થમાં પણ જોઈ ગયા અને વ્યાખ્યામાં પણ જોઈ ગયા કે ભાઈ આવેદનપત્ર શું દર્શાવે છે. પહેલું તો મહત્વનું, આવેદનપત્ર તમારા માઇન્ડમાં જ્યારે શબ્દ આવે, તમે શબ્દ સાંભળો આવેદનપત્ર એટલે ડાયરેક્ટ માઇન્ડમાં શું થઈ જવું જોઈએ, તો કે આવેદનપત્ર એ કંપનીના ઉદ્દેશ્યો અથવા તો હેતુ દર્શાવતો દસ્તાવેજ છે. ત્યાર પછીનું લક્ષણ છે તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે. બાહ્ય પક્ષકારોને કેવી રીતે, તો કે આવેદનપત્રમાં જે કંઈ પણ હેતુ દર્શાવેલા હોય એ બાહ્ય પક્ષકારો એટલે કોણ, તો કે શેર હોલ્ડર છે, કંપનીના લેણદારો છે અથવા તો કંપની સાથે ગમે એવી રીતે જોડાયેલા વ્યક્તિઓ છે અથવા તો નિષ્ણાંતો છે, એ બધાને ઉપયોગી એવો દસ્તાવેજ છે. કયો? તો કે આવેદનપત્ર, બરાબર. બાહ્ય પક્ષકારો એટલે કંપની સાથે ગમે એવી રીતે જોડાયેલા હોય, બરાબર. પછી ભલે કંપની પાસેથી લોકો ખરીદી કરતા હોય યા તો કંપનીના ગ્રાહકો હોય કે જે રેગ્યુલર કંપનીનું ઉત્પાદન ખરીદતા હોય છે, બરાબર. તો આ પણ શું થઈ ગયું, તો કે બાહ્ય પક્ષકારો ગમે એવી રીતે કંપની સાથે જોડાયેલા છે, ગમે એ રીતે, બરાબર. શેર હોલ્ડર છે તો કંપનીના શેર હોલ્ડરો શેર ખરીદે છે એટલે કંપની સાથે જોડાયેલા છે. લેણદારો છે, કંપની જેની પાસેથી પૈસા ઉછીના લે છે તો એ પણ કંપની સાથે જોડાયેલા હોય છે. બીજા બધા સભ્યો છે, બીજા બધા વ્યક્તિઓ છે કે જે ગમે એ રીતે કંપની સાથે જોડાયેલા છે. તો આ બધાને ઉપયોગી એવું દસ્તાવેજ કયું છે, તો કે આવેદનપત્ર છે. ત્યાર પછીનું ચોથું લક્ષણ છે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. કે ભાઈ કંપનીનું અસ્તિત્વ કેવી રીતે કરવામાં આવેલું છે અથવા તો એને કેવી રીતે અસ્તિત્વમાં લાવવામાં આવેલી છે, તો આ બાબતેની માહિતી પ્લસ તેની રજિસ્ટર્ડ ઓફિસ
કેવી છે અથવા તો એનું કાર્યક્ષમતા, એનું કાર્યક્ષેત્ર કેટલું છે, તો આ બધી જ વિશેની માહિતી શેમાં આપેલી હોય છે તો કે આવેદનપત્રમાં. બરાબર. રજિસ્ટર ઓફિસ પ્લસ આવેદનપત્ર અને અસ્તિત્વ, આ ત્રણ વસ્તુ આપણે અગાઉનું જે ત્રીજું ચેપ્ટર હતું કંપનીની સ્થાપના વિધિ, આ ત્રણ વસ્તુ આપણે એમાં ભણી ગયા છીએ. બરાબર. કે જ્યારે કંપનીને અસ્તિત્વમાં લાવવાની હોય એટલે કે શરૂ કરવાની હોય ત્યારે સૌથી પહેલાં શું કરવાનું હોય તો કે કંપનીની નોંધણી કરાવવી પડે. હવે કંપનીની નોંધણી કેવી રીતે થાય? તમે રજિસ્ટર ઓફિસે જઈને એમ કહો કે ભાઈ મારે કંપનીની નોંધણી કરાવી, તો થઈ જાય? ન થાય. એના માટે શું દેવા પડે તો કે એના માટે દસ્તાવેજો દેવા પડે છે. હવે એ દસ્તાવેજમાં પહેલું કયું નામ હતું તો કે આવેદનપત્રનું. બરાબર. તો આવેદનપત્ર જે છે એ કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે. ત્યાર પછીનું પાંચમું લક્ષણ છે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ મુશ્કેલ છે. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કંપની જ્યારે શરૂ કરવાની હોય ને, જ્યારે એને અસ્તિત્વમાં લાવવાની હોય ને ત્યારે એકવાર જ તે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. પછી તમે કંપનીમાં કંઈ ફેરફાર કરો, નવું ઉત્પાદન કરો, વારે આવેદનપત્ર બનાવવામાં આવતું નથી. બરાબર. એકવાર જ આવેદનપત્ર બનાવવામાં આવે છે, પણ એકવાર બની ગયા પછી એમાં કાંઈ ફેરફાર કરવા એ બહુ મુશ્કેલ છે, જલ્દીથી થતા જ નથી. આવેદનપત્ર એકવાર બની ગયું એટલે એ ફિક્સ બની જ ગયું. એમાં પછી જો કાંઈ ફેરફાર કરવા હોય તો એની વિધિ બહુ જ લાંબી છે, બહુ અઘરું પડે એમાં ફેરફાર કરવા માટે. એકવાર આવેદનપત્ર બની જાય એટલે એની અંદર ફેરફાર કરવા બહુ અઘરા છે, બહુ મુશ્કેલ છે. એટલા માટે જ તે જ્યારે આવેદનપત્ર બનાવવામાં આવે ત્યારે બહુ ધ્યાન અને કાળજીપૂર્વક આવેદનપત્ર બનાવવામાં આવે છે. ત્યાર પછીનું છેલ્લું લક્ષણ છે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે કે કંપનીનું બંધારણ કેવી રીતે કરવામાં આવેલું છે અને કંપનીનું કાર્યક્ષેત્ર કેટલું છે, કયા ક્ષેત્રમાં અથવા તો એના ઉત્પાદન કયા છે, કેવા છે. તો આ બધી જ વસ્તુ કોના દ્વારા માહિતી લેવામાં આવે છે તો કે આવેદનપત્ર દ્વારા. એટલા માટે જે કીધેલું છે કે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે. તો આ 6 લક્ષણ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. ત્યાર પછી હજી ઘણા બધા લક્ષણો છે. આવેદનપત્ર બનાવવામાં કેવી રીતે આવે છે. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ આવેદનપત્રના લક્ષણો કયા છે. એક તો એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. ત્યાર પછી શું છે તો કે કંપનીના ઉદ્દેશ્યો જણાવે છે. ત્યાર પછી છે કે બાહ્ય પક્ષકારો એટલે કોણ તો કે શેર હોલ્ડર છે, લેણદારો છે, અથવા તો કોઈ બીજી રીતે કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓ અથવા તો સભ્ય છે. આ બધાને ઉપયોગી એવો દસ્તાવેજ છે. ત્યાર પછી શું છે તો કે કંપનીના અસ્તિત્વ વિશે અને કંપનીની જે રજિસ્ટર ઓફિસ છે એના વિશે માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી છે કે ભાઈ એકવાર જ્યારે આવેદનપત્ર તૈયાર થઈ ગયું પછી એમાં ફેરફાર કરવા બહુ જ અઘરા છે, કઠિન છે. એકવાર આવેદનપત્ર થઈ જાય પછી જટિલ બની જાય છે, એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થઈ જ નથી શકતા. પણ જો કરવા હોય તો એની વિધિ, એની મેથડ જે છે બહુ લાંબી છે, અઘરી છે. ત્યાર પછી બીજું શું છે તો કે આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે કે કંપનીનું બંધારણ કેવી રીતે કરવામાં આવેલું છે, પ્લસ કંપનીનું કાર્યક્ષેત્ર કેટલું છે અને તેની મર્યાદાઓ કેટલી છે. આ બધી જ વસ્તુની માહિતી શેમાં આપેલી હોય છે તો કે આવેદનપત્રમાં. હવે આવેદનપત્ર બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે તો કે જ્યારે કોઈ કંપની 2013 પછી શરૂ થવાની હોય અથવા તો એની સ્થાપના થવાની હોય તો એને કયો કંપની ધારો લાગશે તો કે નવો કંપની ધારો 2013. બરાબર. હવે આપણે 2013 મુજબ તે જેટલા નીતિ નિયમો છે, જોગવાઈઓ છે એ બધી ધ્યાન રાખવાની છે. જૂના કંપની ધારાને આપણે યાદ નથી કરવાનું. નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અને શિડ્યુલ આઈ, બરાબર, જે કંપની ધારો જે આપેલું હોય બહુ લાંબો હોય, એમાં શિડ્યુલ પ્રમાણે આપણને માહિતી આપેલી હોય છે. ખાસ યાદ રાખજો, જે કંપની ધારો હોય છે એમાં કંપની વિશે અલગ અલગ માહિતી આપેલી હોય છે, પણ એ માહિતી કેવી રીતે આપેલી હોય તો કે શિડ્યુલ પ્રમાણે. શિડ્યુલ એ, શિડ્યુલ બી, શિડ્યુલ ડી, એવી જ રીતે શિડ્યુલ આઈમાં જણાવ્યા પ્રમાણે જે ટેબલ આપેલું હોય છે એ ટેબલ પ્રમાણે આવેદનપત્ર જે છે એ તૈયાર કરવામાં આવે છે. કેવી રીતે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે આ ખાસ યાદ રાખજો તો કે નવા કંપની ધારામાં જણાવેલ જે કંપનીના પ્રકાર છે અને શિડ્યુલ આઈમાં જણાવ્યા ટેબલ અનુસાર આવેદનપત્ર જે છે તૈયાર કરવામાં આવે છે. હવે કયા કંપનીના પ્રકાર પ્રમાણે કયા ટેબલ તૈયાર કરવામાં આવે છે
તો એનો એક આપણને અહીંયા નાનો એવો ચાર્ટ આપેલો છે કે કેટલા કંપનીના પ્રકાર હોય છે અને કયા પ્રકાર પ્રમાણે કયું ટેબલમાં એ માહિતી જે છે એ દર્શાવવામાં આવે છે. તો આમાં પહેલો જ કંપનીનો પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત કંપની. બરાબર, જે એવી કંપની કે જે શેર મૂડીથી મર્યાદિત છે. તો એવી કંપનીને કયું ટેબલ પ્રમાણે આવેદનપત્ર જે છે એ બનાવવાનું હોય છે, તો કે ટેબલ એ પ્રમાણે. જો આ માહિતી તમારે ગોખવાની નથી, બરાબર છે, આ માહિતી જે છે એ ઓલરેડી કંપની ધારા 2013માં શિડ્યુલ આઈમાં આપેલી જ છે. બરાબર, આ જે ટેબલ તમને અહીંયા બતાવી છે એ નવા કંપની ધારા 2013માં જે શિડ્યુલ આઈ આપેલું છે એમાં માહિતી આપેલી જ છે. બરાબર છે, એ જ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ શેર મૂડીથી જો મર્યાદિત કંપની હોય તો એને કેવી રીતે આવેદનપત્ર બનાવવાનું હોય છે, તો કે ટેબલ એ પ્રમાણે. ત્યાર પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારી કંપની કે જેની શેર મૂડી હોતી નથી, એવી કંપની કે જે બાંહેધરીથી મર્યાદિત છે પણ એ લોકો શેર બહાર પાડતા નથી, તો એવા પ્રકારની કંપનીએ કેવું આવેદનપત્ર બનાવવાનું, તો કે ટેબલ બી પ્રમાણે. ટેબલ બીમાં જે માહિતી આપેલી છે એ એના પ્રમાણે જ તે આવેદનપત્ર બનાવવાનું હોય છે. ત્યાર પછી એવી કંપની કે જે બાંહેધરીથી મર્યાદિત તો છે જ પણ શેર બહાર પાડતી નથી. બરાબર, એવી કંપની કે જે બાંહેધરીથી મર્યાદિત છે પણ શેર બહાર પાડતી નથી, તો એને કેવા પ્રકારનું આવેદનપત્ર બનાવવાનું હોય છે, તો કે ટેબલ સીમાં જે માહિતી આપેલી હોય છે એ માહિતી પ્રમાણે આવેદનપત્ર બનાવવાનું હોય છે. ત્યાર પછી એવી કંપની કે જે અમર્યાદિત જવાબદારીવાળી છે પણ શેર મૂડી ન હોય. બરાબર, એવી કંપની કે જેની જવાબદારી કેવી છે, તો કે અમર્યાદિત છે અને એ શેર પણ બહાર પાડતી નથી, તો એવી કંપનીને કેવા પ્રમાણે પોતાનું આવેદનપત્ર બનાવવાનું હોય છે, તો કે ટેબલ ડી પ્રમાણે. લાઇનમાં છે ABCD. બરાબર, ત્યાર પછી એવી કંપની કે જેની જવાબદારી અમર્યાદિત છે પણ શેર બહાર પાડે છે. બરાબર, શેર મૂડી જે છે એ બહાર પાડે છે, શેર મૂડી ધરાવે છે, તો એવી કંપનીને આવેદનપત્ર ટેબલ ઈ પ્રમાણે બનાવવાનું હોય છે. પણ આ જે ટેબલ બનાવવામાં આવે છે ને, બરાબર, ટેબલ એ છે, બી છે, સી, ડી, ઈ, જે કોઈ પણ ટેબલ બનાવવાના હોય છે એ ક્રમબદ્ધ બનાવવાના હોય છે, આડાવાળા ટેબલ બનાવવાના હોતા નથી. અને એમાં માહિતી જે દર્શાવવામાં આવે છે એ માહિતી પણ વિગતવાર દર્શાવવામાં આવે છે. એવી કોઈ માહિતી દર્શાવવામાં આવતી નથી કે જે કંપની ધારા વિરુદ્ધ હોય અથવા તો કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરતી હોય. એવી કોઈ માહિતી હોય તો એવા આવેદનપત્રને રદબાતલ કરવામાં આવે છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો કે જે ટેબલ કંપની બનાવે છે, જેવા પ્રકારની કંપની છે અને જેવા ટેબલ પ્રમાણે આવેદનપત્ર બનાવે છે, એમાં જે માહિતી દર્શાવવામાં આવે છે બધી જ માહિતી કંપની ધારાની જોગવાઈઓ અથવા તો એના નીતિ નિયમો અનુસાર હોવી જોઈએ. એક પણ માહિતી જો કોઈ કંપની ધારાની જોગવાઈ અથવા તો નીતિ નિયમોનો ભંગ કરતી હોય તો એ આવેદનપત્ર રદબાતલ એટલે કે એને ગણવામાં જ નથી આવતું. બરાબર છે, તો આટલી નાની માહિતી સાથે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.